નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ વતી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિડિયોની શરૂઆતમાં આપણે ફૂલ સ્ક્રીનમાં બોર્ડ જોયું. જો કોઈ વિદ્યાર્થીઓને નોટ્સ લખવી હોય અથવા તો બોર્ડમાં જે છે એનું રાઇટિંગ પહેલાં કરવું હોય તો તમે વિડિયોને પોઝ કરી અને પહેલાં તો બોર્ડ વર્ક જે છે એ લખી શકો છો, જેથી તમારે સમજવામાં અને એકવાર રિવિઝન પહેલાં થાય તો તમને વધારે સમજ પડશે. હવે આપણે આજે જોવાનું છે, કાલે આપણે બહુકોણ ભણ્યા હતા. એમાં આપણે બહુકોણમાં મેં તમને કીધું એમ કે બે બહુકોણનો વધારેમાં વધારે અભ્યાસ કરવાનો છે. એક છે ત્રિકોણ અને બીજો છે ચતુષ્કોણ. એમાં ત્રિકોણનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે. આજે આપણે ભણવાના છે તો કે ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે કે કોને કહેવાય? ચતુ એટલે કે કેટલા? તો કે 4. એટલે 4 કોણ એટલે કે 4 કોણથી જે આકૃતિ બને છે એને ચતુષ્કોણ કહેશું. બરોબર. પછી તો કે 4 કોણ છે તો 4 બાજુ પણ હશે. બરોબર. તો ચતુષ્કોણનો આપણે આજે વિગતવાર અભ્યાસ કરવાનો છે કે ભાઈ ચતુષ્કોણ કેવો હોય, ચતુષ્કોણમાં ખૂણા કેટલા હોય, બાજુ કેટલા હોય, એના અંગો કયા છે, એનો વિગતવાર અભ્યાસ કરીએ. તો ચતુષ્કોણ કે 4 ખૂણા અને 4 રેખાખંડ વડે બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. શું કીધું? કે કેટલા ખૂણા હોય? તો કે 4 ખૂણા અને 4 રેખાખંડ. રેખાખંડ એટલે આપણે એને 4 બાજુ પણ કહી શકીએ. તો 4 ખૂણા અને 4 બાજુ વડે બનતી બંધ આકૃતિને શું કહેવાય? તો કે ચતુષ્કોણ કહેવાય. સંકેત કેવો દર્શાવાય? તો કે સ્મોલ, નાનો આપણે આવો ચોરસ જેવો આકાર કરવાનો એટલે શું કહીશું? તો કે ચતુષ્કોણ કહીશું. વંચે શું? તો કે ચતુષ્કોણ ABCD. અહીંયા હું લખું કે ABCD, તો આપણે આને વંચાય શું? તો કે ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ તો કે DEFG. આવો કોઈ ચતુષ્કોણ હોય તો એને આવી રીતે વંચાય તો કે DEFG. બરોબર. હવે અહીંયા મને ચતુષ્કોણના બે ઉદાહરણ આપેલા છે જે આપણે કાલે બહુકોણમાં પણ ભણી ચૂક્યા છીએ. તો કે એક આ છે, એ છે કેવો? તો કે બહિર્મુખ. એક આ છે તો કે કેવો? તો કે અંતર્મુખ. આ બે આપણે ચતુષ્કોણના ઉદાહરણ છે. મેં તમને કીધું એમ કે ચતુષ્કોણમાં ABCD એટલે આને શું કહેવાય? તો કે ચતુષ્કોણ ABCD. અથવા જો તમે આમ એન્ટી ક્લોકવાઇઝ ચાલો એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો કે ABCD, ઘડિયાળની કાંટાના દિશામાં એટલે કે આગળ ચાલો તો કે ABCD. આ બંને એક જ કહેવાય. પછી કોઈકને એમ થાય કે મારે D થી સ્ટાર્ટ કરવું છે તો કે DCDA અથવા તો CBAD અથવા તો BADC. આ બધા છે એક જ નામ છે. એક જ ચતુષ્કોણના તમે અલગ અલગ શિરોબિંદુથી શરૂઆત કરો તો અલગ અલગ તમને નામ મળી શકે છે. તો આ બે ચતુષ્કોણ છે. આકૃતિ 1 માં જણાવ્યા પ્રમાણે આ છે બહિર્મુખ કે જેના વિકર્ણો છે એ અંદર છેદે છે. આ છે અંતર્મુખ કે જેના વિકર્ણો છેદતા નથી. બરોબર. હવે જોઈએ ચતુષ્કોણના અંગો વિશે કે ચતુષ્કોણના અંગો કેવા. તો આપણે આ આકૃતિને ધ્યાનમાં લઈને આગળ ચાલીએ તો કે એક ABCD એ 4 છે એને શું કહેવાય? તો કે શિરોબિંદુ. શિરોબિંદુ કેટલા હોય? તો કે 1 2 3 અને 4. A B C અને D. બીજું તો કે બાજુઓ કેટલી હોય? તો કે 4. કઈ બાજુ? તો કે AB BC CD અને AD. એટલે કે AB BC CD અને D અથવા તો AD. આ કેટલી હોય? તો કે 4 બાજુ. હવે જોઈએ ખૂણા. તો કે ખૂણા કેટલા હોય? તો કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. આ 4 શું હોય? તો કે ખૂણા હોય. તો કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. 4 બાજુ અને 4 ખૂણા. હવે મેં કીધું એમ કે ભાઈ આના વિકર્ણો કેટલા હોય? તો કે 2 હોય. એક હોય તો કે A થી C, બીજો તો કે B થી D. એટલે એક વિકર્ણ AC અને બીજો તો કે BD. તો કે AC અને BD આ બે શું હોય? વિકર્ણો. ફરીવાર જો શિરોબિંદુ કેટલા? 4, બાજુ કેટલી? 4, ખૂણા કેટલા? તો કે 4 અને વિકર્ણ કેટલા? તો કે 2. આને તમે રેખાખંડ પણ દર્શાવી શકો, રેખાખંડ ન દર્શાવો તો પણ ચાલે. બરાબર. તો હવે જોઈએ તો કે ચતુષ્કોણના ટોટલ અંગો કેટલા થાય? તો ચતુષ્કોણમાં 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણ. 4 4 અને 2 ટોટલ કેટલા થાય? તો કે 10 અંક થાય. કેટલા? 10. હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી અહીંયા ક્યાં ભૂલ કરે છે કે ચતુષ્કોણના અંગો કેટલા? તો કે હંમેશા 8 બતાવે
કામ? તો કે ચાર ખૂણા ચાર બાજુ 8 થઈ ગયા, પણ વિકર્ણનો એક અંકમાં શું થાય છે તો કે ભૂલી જાય છે, તો આપણે એને પણ અંક ગણવાનું છે, એટલે કે ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ, તો કે ચતુષ્કોણના અંગો કેટલા હોય તો કે 10. ત્રિકોણમાં આપણે ગણ્યા હતા કે ત્રિકોણના અંગો કેટલા હોય તો કે 3 ખૂણા અને 3 બાજુ, ટોટલ કેટલી 6. એમ અહીંયા ટોટલ કેટલા થાય તો કે 10. હવે આ ચતુષ્કોણમાં આપણે બીજી થોડી વાત કરીએ તો કે સામ સામેની બાજુઓની જોડ, તો કે એકબીજાની સામે હોય એવી, તો કે AB ની સામે કઈ હોય તો કે CD, BC ની સામે કઈ હોય તો કે AD. તો સામ સામેની કેટલી જોડ હોય તો કે 2. એક તો AB અને CD, તો AB ના સામે CD અને બીજું તો કે AD ની સામે BC. એકબીજાની સામે હોય એને શું કહેવાય તો કે સામ સામેની જોડ. બીજું તો કે સામ સામેના ખૂણાઓની બે જોડ. સામ સામેના ખૂણા કોને કહેવાય તો કે A ની સામે C અને B ની સામે D. તો સામ સામેના ખૂણા કોણ થાય તો કે AC અને BD. આપણે આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે સામે હોય તો એના સામ સામેના કહેવાય, તો કે આ બાજુની સામે આ બાજુ AB CD BC AD, અને ખૂણા માટે તો કે A ની સામેનો ખૂણો C અને B ની સામેનો ખૂણો D. હવે જોઈએ પાસ પાસેનો, કે ભાઈ પાસ પાસેનો કોને કહેવાય તો કે અહીંયા આવતા રહ્યો પાસ પાસેની બાજુઓની જોડ, બરોબર. તો અહીંયા હું એક આકૃતિ દોરી નાખું પાસ પાસેના સમજવા માટે. A B C અને D. તો પાસ પાસેની બાજુઓને સમજવા માટે કેટલી જોડ મળે તો કે 4 જોડ મળે. કઈ રીતે તો પાસ પાસેમાં રિપીટ થાય, તો કે AB અને BC, તો કે AB ની બાજુમાં કોણ છે એની પાડોશી તો કે BC, બરોબર. બીજું BC ની પાસે CD, CD ની પાસે AD અને AD ની પાસે AB. એટલે તમે જોવો તો કે અહીંયા AB અને BC, હવે તમે આ લખવામાં કોઈ પણ ક્રમ જાળવી રાખો, પણ અહીંયા તમને સીધી આકૃતિ ઉપરથી વિચાર ખ્યાલ આવે કે AB ની પાસે કોણ આવે BC, BC ની પાસે કોણ આવે તો કે CD, CD ની પાસે AD અને AD ની પાસેની કઈ થાય તો કે AB. આમાં તમે કોઈ પણ ક્રમ દર્શાવી શકો. એવી જ રીતે પાસ પાસેના ખૂણાઓની જોડ. પાસ પાસેના ખૂણાઓ તો કે A ની પાસેનો B, B ની પાસેનો C, C ની પાસેનો D અને D ની પાસેનો A. તો એવી રીતે પાસ પાસેની બાજુઓ અને પાસ પાસેના ખૂણાને પણ દર્શાવી શકાય, બરોબર. તો તમને સમજાઈ ગયું સામ સામેની બાજુઓ, સામ સામેના ખૂણાઓ, પાસ પાસેની બાજુઓ, પાસ પાસેના ખૂણાઓ, ચતુષ્કોણના અંગો 10 4 બાજુ 4 ખૂણા 2 વિકર્ણો. હવે જોઈએ આપણે દાખલા એટલે કે ન્યુમેરિકલ માટે જે કથન આપણે ત્રિકોણમાં જોયું હતું એવું જ કથન આપણે ક્યાં જોવાનું છે તો કે ચતુષ્કોણમાં. ચતુષ્કોણમાં દરેક દાખલા આના વિના શક્ય નથી કે કોઈ પણ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે હંમેશા 360 થાય છે. એનું એક આપણે ઉદાહરણ લઈશું કે ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D કેટલો થવો જોઈએ 360 થવો જોઈએ. આપણે સાબિત કરી દઈએ. માપ ખૂણો A કેટલાનો છે તો કે 100 નો, વત્તા માપ ખૂણો B કેટલાનો છે તો કે 80 વત્તા માપ ખૂણો C કેટલાનો છે 160 અને માપ ખૂણો D કેટલાનો છે તો કે 60, બરોબર. સોરી 120. તો કે આ 180 આ 180 180 ને 180 કેટલા થાય તો કે 360. તો અહીંયા જોઈએ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે 360. પછી ચતુષ્કોણમાં કોઈ પણ આકાર હોય તો પણ એના માપનો ખૂણાનો સરવાળો ટોટલ કેટલો થાય તો કે 360 અંશ થાય છે. હંમેશા યાદ રાખવાનું. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના પ્રકારો. હવે ચતુષ્કોણના પ્રકારો કેટલા છે તો કે કુલ ચતુષ્કોણના પ્રકાર 6 છે. કેટલા 6. વન બાય વન આપણે એક પછી એક દરેક પ્રકારની ડિટેલમાં માહિતી મેળવવાની છે. ખાસ યાદ રાખો અમુક ચતુષ્કોણનો આપણે ખૂબ જ બહોળો ઉપયોગ કરવાનો છે. ધોરણ 7 8 9 બરોબર 10 બધામાં તમારે ચતુષ્કોણનો અભ્યાસ આવે છે. એટલે ખાસ કરીને અમુક આકાર છે ચતુષ્કોણના એ તો તમારે ખૂબ જ અગત્યના છે. એમાંથી પહેલો આપણે જોઈએ તો કે પ્રકાર 1 સમલંબ ચતુષ્કોણ. બરોબર. કેવો તો કે સમલંબ ચતુષ્કોણ. આકૃતિ તમે જો તો કે સમલંબ ચતુષ્કોણની આકૃતિ કેવી હોય
તો કે સામસામેની બે બાજુઓ કેવી છે તો કે સમાંતર છે AB અને CD સામસામેની બાજુ સમાંતર હોય આ બે સમાંતર નથી એટલે એનો અર્થ એમ થાય કે સામસામેની બાજુની માત્ર કેટલી જોડ એક જોડ એ કેવી હોય તો કે સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહે છે બંને ન હોવું જોઈએ આ ચાર બાજુ છે એમાંથી સામસામેની બેમાંથી એક જ જોડ કેવી હોવી જોઈએ સમાંતર વ્યાખ્યા અહીંયા મેં લખેલી છે કે સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો તેને કેવું કહેવાય સમલંબ ચતુષ્કોણ કહે છે બરોબર અહીંયા સમાંતર કોણ છે તો કે AB કોણ છે તો કે AB અને સમાંતર કઈ છે તો કે CD AB સમાંતર શું છે તો કે CD જો આ AB સમાંતર CD બાકીની બે બાજુ સમાંતર નથી બરાબર તો સમલંબ ચતુષ્કોણ માટેના આપણે અહીંયા વિશેષતા જોઈએ કે વિકર્ણોના માપ કેવા હોય તો કે સરખા ન હોય કયા વિકર્ણ તો કે અહીંયા AC છે અને એક છે BD આ વિકર્ણો કોઈ દિવસ કેવા થાય તો એના માપ સરખા થતા નથી બીજું કે વિકર્ણો પરસ્પર દુભાગને જો સરખા ન થતા હોય બરાબર તો એ દુભાગવાનો પણ સવાલ છે નહીં એટલે કે વિશેષતા કેવી છે તો કે વિકર્ણોના માપ સરખા ન હોય અને વિકર્ણો પરસ્પર કોઈ દિવસ દુભાગતા નથી તો આ હતા સમલંબ ચતુષ્કોણની માહિતી ખાસ તમે આકૃતિમાં ભૂલ ન કરશો કારણ કે સમલંબ ચતુષ્કોણ જો હંમેશા આવો બને પછી તો કે આને તમે આમ ફેરવી નાખો એટલે કોઈક વાર તમને એમ થાય કે આવો હોય તો પણ આ સમલંબ ચતુષ્કોણ કહેવાય કારણ કે આને મેં જસ્ટ આમ ફેરવ્યો છે બરોબર દિશા ફેરવી છે તો અહીંયા સમાંતર બાજુ કઈ થાય તો કે આ થાય જો આ બે સમાંતર નથી આ બે સમાંતર છે એટલે કે બે માંથી માત્ર એક જ જોડ કેવી હોવી જોઈએ તો કે સમાંતર હોવી જોઈએ એને કેવું કહેવાય તો કે સમલંબ ચતુષ્કોણ કહેવાય છે બરોબર પહેલા પ્રકારમાં દરેકને ખ્યાલ આવી ગયો છે હવે જોઈએ પ્રકાર નંબર 2 બીજો પ્રકાર છે કે જે આપણે ઉત્તરાયણના પર્વમાં દરેક પાસે આપણે દરેકના હાથમાં હોય એવો તો કે પતંગાકાર ચતુષ્કોણ ખરેખર આ ચતુષ્કોણનો પ્રકાર ખૂબ જ સમજવા જેવો છે કેવો તો કે પતંગના આકાર જેવો ચતુષ્કોણ પતંગ હંમેશા આવા આકારની હોય પણ હવે તો ગમે તે આકારને આવે છે પણ બેઝિક પતંગનો કેવો આકાર હોય તો કે પતંગાકાર ચતુષ્કોણ જેવો તો વ્યાખ્યા જોઈએ તો કે પાસ પાસેની બાજુઓ ની ફક્ત બે જોડ પાસ પાસેની બાજુ અને ફક્ત બે જોડ સમાન લંબાઈની હોય એટલે આપણે આકૃતિમાં જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે આકૃતિ જોઈએ તો કે ABCD એક ચતુષ્કોણ છે આ ચતુષ્કોણમાં પાસ પાસેની જોડ એટલે એક જોડ આ અને એક જોડ આ પાસ પાસેની એટલે આપણે પહેલા સમજ્યા કે પાસ પાસેની કોને કહેવાય તો કે AB અને AD આ બંનેના માપ કેવા હોય તો કે સરખા આ 6 સેમીની હોય તો આ પણ 6 સેમીની હોય બીજું BC અને BD ધારો કે 8 સેમી હોય તો આ પણ 8 સેમી હોય તો આવી રીતે પાસ પાસેની બાજુઓના માપ જો કેવા હોય સરખા હોય એટલે પાસ પાસેની જોડ સરખી હોય તો એને કેવો કહેવાય તો કે પતંગાકાર ચતુષ્કોણ અહીંયા જોઈ શકાય છે આપણે પતંગ જેવો આપણને આકાર દેખાય છે પરિમાણ જોવો તો કે જેની આ બે પાસેની બાજુ સરખી હોય અને નીચે આ બે સરખી હોય તો એને કેવો કહેવાય પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે અહીં AB અને AD ના માપ કેવા છે સરખા છે અને બીજું BC અને BD ના માપ કેવા છે તો કે સરખા છે વિશેષતા શું છે તો કે વિકર્ણો પરસ્પર કાટખૂણે હોય છે એટલે જો વિકર્ણો જ્યાં છેદે ત્યાં કેવો બનાવે તો કે 90 નો ખૂણો બનાવે વિકર્ણ AC અને વિકર્ણ BD આ જ્યાં છેદે ત્યાં કેટલાનો ખૂણો બનાવે તો કે 90 નો ખૂણો બનાવે એક વિકર્ણ બીજા વિકર્ણને કેવું કરે છે તો કે દુભાગે છે એટલે કે બે સરખા એક ભાગ કરે છે એટલે આ ભાગ અને આ ભાગ અને આ ભાગ કેવા થાય તો કે સરખા થાય એટલે વિકર્ણો પરસ્પર કેવા થાય તો કે દુભાગે એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે એટલે આ વિકર્ણ આના કેટલા ભાગ કરે તો કે બે એક સરખા ભાગ કરે છે AC અને BD ને દુભાગે છે એટલે કે આ AC વિકર્ણ છે એના કેવા ભાગ કરે તો કે બે સરખા ભાગ કરે છે તો વિકર્ણ AC BD ના શું કરે તો કે દુભાગે છે માપ ખૂણો B = માપ ખૂણો D એટલે કે અહીંયા બે ખૂણા સરખા થાય એટલે કેવા તો કે સામસામેના ખૂણા સરખા થાય તો B અને D છે B અને D કેવા થાય તો કે એક સરખા થાય પણ A અને C એક સરખા થતા
નથી. તો હંમેશા યાદ રાખવાનું કે આમાં આ ખૂણા કેવા થાય? સરખા થાય. ખૂણા સરખા ન થાય. ફરીવાર જો પતંગાકાર ચતુષ્કોણ કેમ બને? કે જે ચતુષ્કોણની પાછળની બાજુ કેવી હોય? તો કે સમાન હોય. એવા ચતુષ્કોણને કેવા કહેવાય? તો કે પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. હવે જોઈએ આપણે તો કે જેનો આપણે સૌથી વધારે ઉપયોગ કરવાનો છે ચતુષ્કોણમાં, ચતુષ્કોણનો હીરો છે એ કે સમાંતર બાજુ ચતુષ્કોણ. ધોરણ 9 માં આપણે આનો ખૂબ જ બહોળો ઉપયોગ કરવાનો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. સમાંતર એટલે કે એક સરખા અંતરે આવેલી હોય. તો કે AB અને BC આ બંને સમાંતર, AB અને CD આ પણ બે કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. જો AB અને CD, AD અને BC આ બંને કેવી છે? તો કે સમાંતર છે. એટલે કે સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. વિશેષતા શું છે? તો વિકર્ણોના માપ કેવા હોય? તો કે સરખા ન હોય. આ વિકર્ણોના માપ કેવા હોય? તો કે અલગ અલગ હોય. એવું જરૂર નથી કે કેવા હોય? સરખા જ હોય. બીજું, વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે વિકર્ણના સરખા કેટલા થાય? તો કે બે ભાગ થાય. વિકર્ણ પરસ્પર કેવા થાય? તો કે દુભાગે. માપ ભલે સરખા ન હોય પણ એકબીજાને શું થાય? તો કે દુભાગે છે. તો આવી રીતે આપણે પતંગાકાર, સમાંતર બાજુ અને સમલંબ આવા ત્રણ ચતુષ્કોણના પ્રકાર વિશે અભ્યાસ કર્યો. આગળ આપણે હજી ત્રણ બાકીના તો કે લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો છે. બરોબર? ચોથો પ્રકાર છે તો કે સમબાજુ ચતુષ્કોણ. ત્રણ પ્રકાર આપણે જોયા: સમલંબ જોયો, પતંગાકાર જોયો અને સમાંતર બાજુ ચતુષ્કોણ જોયો. હવે સમબાજુ ચતુષ્કોણ જોયો. તો તમને બધાને એમ લાગે કે આકૃતિ તો સમાંતર બાજુ જેવી જ બધી થાય છે, પણ એવું નથી. એના કંઈક ને કંઈક ગુણધર્મો અલગ અલગ છે. એના આધારે આપણે એને ડિફાઇન એટલે કે વ્યાખ્યાયિત કરવાના હોય છે. આપણે જે નાનો સુધારો છે એ જ મહત્વનો છે. સમબાજુ ચતુષ્કોણ જોઈએ તો કે ચારેય બાજુઓના માપ સરખા હોય. તો અહીંયા જો AB, BC, CD, AD. ધારો કે આ 5 સેમી છે તો દરેકના માપ કેવા હોય? તો કે 5 સેમી જોઈએ. દરેક કેવા હોય? સરખા હોય. તેને કેવો કહેવાય? તો કે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો કે AB = BC = CD = D અથવા તો AD. આ પાંચેય માપ કેવા હોય? સરખા હોય. એવું જરૂર નથી કે ખૂણા સરખા હોય ન પણ હોય, પણ આ જે ABCD ચારે શિરોબિંદુને જોડતા રેખાખંડ AB, BC, CD અને AD આ ચારે બાજુના માપ તો કેવા થવા જોઈએ? તો કે એક સરખા થવા જોઈએ. એને કેવો કહેવાય? તો કે સમબાજુ. દરેક બાજુ કેવી? સરખી. સમબાજુ ચતુષ્કોણ કહે છે. હવે એની વિશેષતા શું છે? તો કે વિકર્ણોના માપ સરખા ન હોય. એવું જરૂર નથી વિકર્ણોના માપ સરખા હોય. અને વિકર્ણો પરસ્પર ક્યાં? તો કે કાટખૂણે દુભાગે. જો અહીંયા વિકર્ણ જ્યાં છેદે ત્યાં શું પડે? તો કે કાટખૂણે છેદે, પણ કેવા? તો કે દુભાગે. એટલે કે આ બંનેના માપ કેવા થાય? તો કે સરખા થાય. આ બે કટકા અને આ બે કટકાના માપ કેવા થાય? સરખા થાય. તો સમબાજુ ચતુષ્કોણમાં આપણે જોઈએ તો કે બધી જ બાજુ કેવી હોય? તો કે સરખી હોય. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. બરોબર? ચલો, આ પ્રકાર હતો ચોથો. હવે જોઈએ પાંચમો પ્રકાર. એને કહેવાય છે તો કે લંબચોરસ. આપણને બધાને ખબર છે લંબચોરસ કેવો હોય, છતાં આપણે એક નજર કરીએ વ્યાખ્યાની રીતે તો કે ચારેય ખૂણાઓના તેમજ સામસામેની બાજુઓના માપ સરખા હોય. હવે જો કોઈ ચતુષ્કોણમાં ચારેય ખૂણાના માપ એક સરખા હોય તો દરેક ખૂણો કેટલાનો હોય? તો કે 90 નો થાય. કેટલાનો થાય? તો કે 90 નો જ થાય. તો કે ચારેય ખૂણા તેમજ સામસામેની બાજુ તો કે AB નું માપ હોય 5 સેમી તો આનું માપ કેટલું થાય? 5 સેમી. આનું માપ હોય 7 સેમી તો આનું કેટલું થાય? તો કે 7 સેમી. એટલે સામસામેની બાજુના માપ કેવા હોય? તો કે સરખા હોય છે. તો ચારેય ખૂણા એટલે કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. મેં તમને કીધું એમ કે જો બધાયના માપ સરખા હોય તો દરેક ખૂણા કેટલાના થાય? તો કે કાટખૂણા થાય. દરેક ખૂણા કેવા હોય? તો કે 90 ના માપના ખૂણા હોય. બીજું કે સામસામેની બાજુ AB અને CD આ બે બાજુના માપ સરખા. બીજું તો કે AD અને BC એટલે કે આ બે બાજુના માપ જે હોય સરખા હોય છે.
વિશેષતા જોઈએ તો કે વિકર્ણોના માપ કેવા હોય તો કે સરખા હોય એટલે જેટલું માપ AC નું થાય એટલું શું થાય તો કે BD નું થાય અને વિકર્ણો પરસ્પર તો કે દુભાગે કેવા થાય તો કે બે ભાગ કરે આ બે સરખા થાય આ બે પણ કેવા થાય સરખા થાય તો કે વિકર્ણોના માપ કેવા હોય તો કે સરખા હોય અને વિકર્ણો પરસ્પર શું કરે તો કે દુભાગે છે તો આ તો તમારા લંબચોરસ ચતુષ્કોણ બરાબર આપણે લંબચોરસ ચતુષ્કોણ એવું નથી કરતા ખાલી શું કહીએ છીએ તો કે લંબચોરસ કહીએ છે ચાલો સમજાઈ ગયું હવે જોઈએ ચતુષ્કોણનો છેલ્લો પ્રકાર એ છે ચોરસ બરાબર તો ચોરસ આપણને બધાને વ્યાખ્યા આવડે છે કે ચોરસના ચારે ખૂણા તેમજ ચારે બાજુના માપ કેવા હોય સરખા હોય હવે ચારે ખૂણાના માપ સરખા હોય એટલે ચારે કેટલાના હોય તો કે 90 ના હોય કેટલાના 90 ના ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D ચારે ખૂણા કેટલાના માપના છે તો કે 90 ના માપના બીજું કે ચારે બાજુના માપ કેવા હોય તો કે સરખા હોય તો કે AB BC CD અને AD ધારો કે આ 4 સેમી હોય તો દરેક કેટલા હોય તો કે 4 સેમી હોય એટલે કે ચારે બાજુના માપ સરખા હોય અને ચારે ખૂણાના માપ સરખા હોય તો એને કેવો કહેવાય તો કે ચોરસ કહેવાય છે વિશેષતા છે તો કે વિકર્ણોના માપ કેવા હોય તો કે AC અને BD ના માપ સરખા હોય અને વિકર્ણો પરસ્પર ક્યાં તો કે કાટખૂણે દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે ક્યાં તો કે 90 ના અંશે ખૂણે છેદે બરાબર તો આ રીતે ચોરસ એટલે કે ચારે બાજુ સરખી હોય અને ચારે ખૂણા કેવા હોય સરખા હોય હવે એકવાર આપણે 6 અહીંયા ક્વિક રિવિઝન એટલે કે ફટાફટ જોઈ લઈએ પહેલો આપણે જોયો તો કે સમલંબ સમલંબ કોને કહેવાય તો કે જો સામસામેની બાજુઓ કેવી હોય તો કે સમાંતર હોય આને કેવો કહેવાય સમલંબ બીજો જોયો તો કે પતંગ આકાર તો પતંગ જેવો આકાર હોય એમાં આ બે બાજુના માપ હોય એ આ બે એટલે કે પાસની બાજુ કેવી હોય તો કે સમાન હોય આ બે અને આ બે ના માપ કેવા હોય સમાન ત્રીજું જોયું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો સમાંતર બાજુમાં કેવો હોય તો કે સામસામેની બાજુ કેવી હોય તો કે સરખી નહીં પણ કેવી હોય તો કે સમાંતર હોય ચોથો આપણે આજ આકૃતિમાં અહીંયા જોયું તો કે સમબાજુ સમબાજુમાં કેવું હોય તો કે ચારેયના માપ કેવા હોય તો કે એક સરખા હોય એટલે કેવું કહેવાય સમબાજુ ચતુષ્કોણ પણ ખૂણા જેવા સરખા ન હોય બરાબર પાંચમો આપણે જોયો લંબચોરસમાં તો કે સામસામેની બાજુના માપ સરખા અને ચારે ખૂણાના માપ કેવા હોય સરખા એટલે ચારે કેટલાના હોય 90 અને લાસ્ટ છઠ્ઠો જોયો જે ઉપર જ છે એ છે તો કે ચોરસ ચારે ખૂણા પણ સરખા અને ચારે બાજુ પણ કેવી તો કે એક સરખી હોય છે તો ચતુષ્કોણના અહીંયા મેં તમને 6 પ્રકારના આકૃતિમાં દોરીને સમજાવ્યા છે બરોબર હવે આના જો અંદરો અંદર પણ થોડા પોતપોતાના ગુણધર્મો છે બરોબર ધારો કે આ આકૃતિમાં હું નજર કરું તો આ સમાંતર બાજુ છે બરોબર છે સમાંતર બાજુ ચતુષ્કોણને સંકેતમાં આવી રીતે દર્શાવાય A B C D બરોબર ચતુષ્કોણને માટે નાનો એવો સ્મોલ m કરવાનો આ ધારો કે ABCD હોય તો એને આ રીતે દર્શાવાય હવે હું વાત કરું છું કે એકબીજા ચતુષ્કોણમાં તમને સાચા ખોટા અથવા તો કોઈકને કોઈક વિકલ્પોમાં કે કારણમાં પૂછે ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા તમને લંબચોરસ દેખાય તો લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કઈ રીતે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું કહે છે તો કે સામસામેની બાજુ સમાંતર હોય તો જો આમાંય સમાંતર હોય આમાંય સમાંતર હોય તો આ બે પણ કેવા કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ને એવી જ રીતે આનાથી ઉલટું કહું કે ભાઈ આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય આને લંબચોરસ કહેવાય તો કે નો કહેવાય શું કામ તો કે આના ખૂણા છે એ સરખા નથી ખૂણા કેવા હોવા જોઈએ 90 ના હોવા જોઈએ એમ આ બેની કમ્પેરીઝન કરવાનું તમને કહું તો જો સમબાજુ એટલે કે ચારે બાજુ સરખી ચોરસ તો કે ચારે બાજુ સરખી તો કે ભાઈ આને ચોરસ કહેવાય તો કે નો કહેવાય કેમ તો કે આના ખૂણા સરખા નથી તો આને સમબાજુ કહેવાય તો કે હા કહેવાય કારણ કે ચારે બાજુ સરખી છે બરોબર એટલે આવી રીતે તમે 6 ચતુષ્કોણમાં તમે અલગ અલગ રીતે તારણો કાઢી શકો બરોબર હવે વિડિયોને પોઝ કરીને બાકીના 3 પ્રકાર અને આ 6
તમારે અહીંયા નાની નાની આકૃતિ દોરી છે. એકવાર ફરી ઘરે જ તમે વિડીયોને પોઝ કરી અને બધી જ આકૃતિ ધ્યાનથી જોશો એટલે વ્યાખ્યા ખાસ એની વિશેષતાઓ દરેક વસ્તુ સમજવું ખૂબ જ અગત્યનું છે. બરોબર? થેન્ક યુ.